ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે પાઠ 16 સંસદ અને કાયદા વિશે અભ્યાસ શરૂ કર્યો છે. આજે જે આપણે ચાલેલા મુદ્દા છે એનું ઝડપથી પહેલા રિવિઝન કરી અને આગળનો જે પાઠ ભણવાનો બાકી છે તેના વિશે અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં આપણે જોયું હતું કે સંસદ એટલે શું. તો લોકશાહી જે દેશ છે એમાં ભારત દેશે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકારેલું છે અને સંસદ એટલે દેશના વ્યવસ્થા માટે, વહીવટ માટે બનાવવામાં આવેલી સર્વોચ્ચ સંસ્થા એટલે સંસદ, જેને અંગ્રેજીમાં પાર્લામેન્ટના નામે પણ ઓળખવામાં આવે છે. આપણું સંસદ ભવન દિલ્હી ખાતે આવેલું છે અને તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ગૃહના એટલે કે લોકસભા અને રાજ્યસભાના નામે એ જે ગૃહ ઓળખાય છે તેનાથી બનેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસદની વાત કરી. સંસદ સર્વોચ્ચ સંસ્થા છે. ગામડાઓમાં જે વહીવટ કરવાનો હોય એમાં વહીવટ માટે ગ્રામ પંચાયત હોય છે. શહેરમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા, અને દેશના વહીવટ માટેની જે સંસ્થા છે એ છે સંસદ. સંસદ બે ગૃહોની બનેલી છે, જેમાં નીચલું ગૃહ એટલે લોકસભા અને ઉપલું ગૃહ એટલે રાજ્યસભાનો સમાવેશ થાય છે. અને જેમાંથી આપણે વાત કરી હતી કે લોકસભા છે તેના સભ્ય બનવા માટે કેટલી લાયકાત જોવે છે, એની મુદ્દત કેટલી હોય છે અને તેના કાર્યો વિશે આપણે ચર્ચા કરી હતી. તો આપણે વાત કરી હતી 545 સભ્યો હોય. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ તેમાં હોય છે. રાજ્યની વસ્તીના આધારે સમાન દરેકને બેઠકો મળે એવી વ્યવસ્થા વિચારવામાં આવે છે અને ગુજરાતને એમાંથી વસ્તીની દ્રષ્ટિએ 26 બેઠકો આપવામાં આવી છે. લોકસભાના સભ્યપદ માટે લાયકાતોની વાત કરીએ તો અગાઉ વાત કરી ચૂક્યા છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ, 25 વર્ષ કે તેથી વધુ એની ઉંમર હોવી જોઈએ, મગજનો અસ્થિર ન હોવો જોઈએ, નાદાર એટલે કે તદ્દન કંગાળ હોય, જેણે નાદારી જાહેર કરી હોય એવો ન હોવો જોઈએ, અને ગુનેગાર ન હોવો જોઈએ, અને સરકારનો પગારદાર કર્મચારી એટલે કે ગવર્મેન્ટ એમ્પ્લોયી પણ ન હોવો જોઈએ. મુદતની વાત કરીએ તો 5 વર્ષ તેની મુદત હોય છે. કોઈ ખાસ એવા સંજોગોમાં દેશની પરિસ્થિતિને અનુરૂપ એમાં ફેરફાર કરવાની સત્તા છે તે રાષ્ટ્રપતિ ધરાવે છે, જેમાં એ 5 વર્ષથી વહેલા પણ એને સ્થગિત કરી શકે અને 5 વર્ષ કરતાં તેની મુદતમાં વધારો પણ કરી શકે છે. એ સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. ત્યાર પછી આપણે તેના કાર્યોની વાત કરી હતી કે સંઘ યાદીના વિષયો ઉપર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. લોકોની જરૂરિયાતોને અનુરૂપ સમય પ્રમાણે, સંજોગો પ્રમાણે એ કાયદાઓ જે બનેલા હોય છે એમાં ફેરફાર કરી શકે, નવા કાયદાઓ બનાવી શકે, જૂના પુરાણા જે કાયદા હોય કે જેને સાવ કેન્સલ કરવાની જરૂર હોય તો એને રદ કરી શકે છે. અને એ લોકસભાના મંત્રીમંડળના સભ્યોની કામગીરી ઉપર દેખરેખ પણ રાખે છે, અંકુશ રાખે છે, તેમજ બજેટ જે હોય છે એને મંજૂરી આપવાનું કામ કરે છે, એટલે કે અંદાજપત્ર આપણે વાત કરી હતી. સૌપ્રથમ એ લોકસભામાં જ રજૂ થાય છે. જરૂર જણાય તો એમાં ફેરફાર કરવાનું પણ સૂચવી શકે છે અને જો બરાબર હોય તો આગળ એ બીજા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં પસાર કરે છે. ત્યાર પછીની આપણે વાત કરી હતી કે મંત્રીમંડળની કામગીરીથી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તે અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરી શકે છે અને પછી જો સાબિત થઈ જાય તો એને એની જે પોસ્ટ હોય એનામાંથી રાજીનામું આપવાની ફરજ પડે છે, સત્તા છોડવાની ફરજ પાડી શકે છે. દેશના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરે, સરકારનું ધ્યાન દોરે છે. કેન્દ્ર સરકારને કોઈ પણ બાબતમાં
એ નાણાકીય બાબત હોય તો લોકસભાની મંજૂરી લેવી પડતી હોય છે. તો આ મહત્વના કાર્યો લોકસભા એટલે કે સંસદનું નીચલું ગૃહ છે તે કરતા હોય છે. આજે જે આપણે વાત કરવાના છે એ મુદ્દો છે રાજ્યસભા. તો વિદ્યાર્થી મિત્રો, રાજ્યસભા એટલે અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે. કયું ગૃહ છે? સંસદનું સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. બરાબર. કુલ કેટલા સભ્યો હોય છે? 250 સભ્યો હોય છે. એક માર્કનો પ્રશ્ન આવ્યો. બરાબર, મહત્વનો પ્રશ્ન. એક માર્કના આવા ઘણા બધા પ્રશ્નો પૂછાય તેવા સમજવાના. અગાઉ વાત કરીએ મુજબ ઉપલું ગૃહ હોય છે, એના હેડિંગમાં જ પ્રશ્ન છે. જુઓ, રાજ્યસભા એટલે સંસદનું કયું ગૃહ? તો કે ઉપલું ગૃહ કે નીચલું? તો ઉપલું ગૃહ. કુલ કેટલા સભ્યો? 250 સભ્યો, જેમાં 238 જે સભ્યો છે એ દરેક રાજ્યના વિધાનસભાના સભ્યો દ્વારા 238 છે એને વોટ આપવામાં આવે છે. જ્યારે 12 સભ્યોની નિમણૂક છે ને એ રાષ્ટ્રપતિ કરે છે. આ ખાસ મહત્વની બાબત. 12 સભ્યોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. પણ એ 12 સભ્યો પાછા કેવા હોય છે? તો કે જે તે વિષયમાં તજજ્ઞ હોય, વિષય નિષ્ણાંત હોય એવી વ્યક્તિ છે એ રાષ્ટ્રપતિ પસંદ કરે છે. તો કયા કયા મુખ્ય વિષયોમાં તજજ્ઞ હોય એવી વ્યક્તિની 12 વ્યક્તિ તરીકે પસંદગી થઈ શકે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા પસંદ થયેલા સભ્યોમાં સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા, સામાજિક સેવાના કાર્યો કરતા હોય આવા બધા ક્ષેત્રોમાં જોડાયેલી વ્યક્તિને, સંકળાયેલી વ્યક્તિને અથવા તો પોતાના કાર્યોથી કંઈક પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ એવું પ્રદાન આપેલ હોય, એવું મહત્વનું કાર્ય કરેલ હોય તો એવી વ્યક્તિની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એટલે 238 વત્તા 12 એટલે કુલ કેટલા થાય? 250 સભ્યો થાય છે. બરાબર. આપણે અગાઉ વાત કરીએ મુજબ 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા અને 238 છે તે વિધાનસભાના સભ્યો દ્વારા અપ્રત્યક્ષ રીતે એ વોટ દ્વારા નક્કી થતા હોય છે. તો 238 જે સભ્યો છે એ વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ જ હોય છે. જેમ લોકસભામાં આપણે વાત કરી હતી 545 સભ્યો હોય, તેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સભ્યો જ એનું પ્રતિનિધિત્વ કરતા હોય, એટલે એનું સભ્ય ધરાવતા હોય, સભ્ય પદ ધરાવતા હોય. અને અપ્રત્યક્ષ મતદાનથી જ તેને ચૂંટવામાં આવે છે. જો અહીંયા આપ્યું છે, જે અગાઉ આપણે વાત કરીને કે 238 ની પસંદગી કઈ રીતે થાય છે, તો કે અપ્રત્યક્ષ મતદાનથી, ચૂંટણીથી એ ચૂંટવામાં આવે છે. હવે લોકસભાને કયા નામે ઓળખવામાં આવે છે એની વાત આપણે કરી હતી. હવે બીજી વાત આવી કે રાજ્યસભાને પણ બીજા નામે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. તો 1 માર્કનો પ્રશ્ન. આ બાબત આપણે પહેલા જે પાઠ 8મો પહેલા સેમેસ્ટરનું જે આપણે પાઠ્યપુસ્તક હતા એમાં જે ભણ્યા હતા એમાં આ વિગત આપેલી નથી, એટલે મહત્વનો પ્રશ્ન ગણવાનો. જે નવો પ્રશ્ન છે, નવી બાબત છે કે રાજ્યસભાને કયા નામે ઓળખવામાં આવે છે અથવા કયા નામ તરીકે પણ ઓળખાય છે? તો રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગુજરાતની કુલ બેઠકો 11 આપવામાં આવી છે, ફાળવવામાં આવી છે. તો આ પણ 1 માર્કનો પ્રશ્ન. જો આમાં બધી જ બાબતો મોટા ભાગની આવી ગયેલી છે. નવી એક બાબત છે કે રાજ્યસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીંયા સુધી વાત કરી હતી. જ્યારે રાજ્યસભાની પહેલા પાઠ્યપુસ્તક મુજબ આટલી જ માહિતી હતી. હવે એની લાયકાતો શું છે, એની મુદ્દત શું હોય અને એના કાર્યો શું હોય એની વાત પાછી મહત્વની વધારાની છે. તો તમારા માટે એ નવો જ પ્રશ્ન છે. તો હવે આપણે તેની લાયકાતો જોઈએ, જે 2 માર્કમાં મોટા ભાગે પૂછાતી હોય છે. 2 માર્કનો પ્રશ્ન કે રાજ્યસભાના સભ્ય માટેની લાયકાતો જણાવો. તો
તો કેટલા માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન? 2 માર્કમાં મહત્વનો ગણવાનો. તો સૌ પ્રથમ મેં પહેલા જ કીધેલું છે કે કોમન પહેલો પોઈન્ટ ગમે તેની લાયકાત તમારે લખવાની હોય તો એ કોમન જ પોઈન્ટ રહેશે, અને એ પોઈન્ટ છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તો જ એ જે તે પદ ઉપર પોતાની લાયકાત છે એ યોગ્ય ગણી શકે. તો સૌ પ્રથમ આ રાજ્યસભાના સભ્યપદ માટેની લાયકાતમાં પહેલું ભારતનો નાગરિક હોવો જોઈએ. લોકસભાના સભ્ય માટે ઉંમર નક્કી હતી કે 25 વર્ષ કે તેથી વધારે ઉંમર હોવી જોઈએ, જ્યારે રાજ્યસભામાં અહીંયા આગળ 30 વર્ષ કે તેથી વધુ ઉંમર તેની હોવી જોઈએ. જો અહીંયા આગળ ઉંમરમાં 5 વર્ષ ફેરફાર છે લોકસભામાં અને રાજ્યસભામાં. જો આવી રીતે કન્ફ્યુઝ કરવા માટે એવી રીતે પણ તમને પ્રશ્ન પૂછે, સાંભળજો કે લોકસભાના અને રાજ્યસભાના સભ્ય થવા માટે અનુક્રમે નીચેની લાયકાતો યોગ્ય હોય તે જવાબ આપો અથવા તે જણાવો. તો અનુક્રમે એટલે જો રાજ્યસભા પહેલું આપ્યું હોય તો 30-25 આપી હોય, અને લોકસભા પહેલા આપ્યું હોય તો 25 અને 30 આપી હોય. ઓપ્શનમાં નીચે ABCD આપ્યા હોય તો તમારે અનુક્રમે કઈ આવે, પહેલું ગ્રુપ કયું પ્રશ્નમાં મૂક્યું છે, લોકસભા મૂક્યું છે કે રાજ્યસભા મૂક્યું છે, એ ખાસ જોઈને પ્રશ્ન લખવાનો રહે. સીધા પ્રશ્નો પૂછાતા હોતા નથી. આપણી તૈયારી જ એવી રીતે હોવી જોઈએ કે ગમે તે રીતે પ્રશ્ન પૂછે. જો લોકસભા પહેલું મૂક્યું હોય તો 25 વર્ષ કે તેથી વધુ આવે, અને રાજ્યસભા મૂક્યું હોય તો 30 વર્ષ કે તેથી વધુ વય આવે છે. તો આવી રીતે પ્રશ્ન પૂછાય, કદાચ સીધો પ્રશ્ન ન આવે તો એમ પણ તમે યાદ રાખજો. તફાવતના સ્વરૂપે પણ તમને સમજાઈ જાય તો બંને પાકા થઈ જાય એક સાથે. લોકસભાના સભ્ય માટેની લાયકાત હોય તે થઈ જાય, અને રાજ્યસભાના સભ્ય માટેની લાયકાતો પણ પાકી થઈ જાય. તો 30 વર્ષ કે તેથી વધુ વય તેની હોવી જોઈએ. ત્રીજો પોઈન્ટ પણ કોમન છે. જો આ પોઈન્ટ પણ કોમન રહે છે. લોકસભાના સભ્ય માટે પણ સેમ હતું કે તે અસ્થિર મગજનો ન હોવો જોઈએ, ગાંડો ન હોવો જોઈએ. બરાબર. બીજું, નાદાર ન હોવો જોઈએ, એટલે કે નિર્ધન કંગાળ માણસ હોય જેણે નાદારી નોંધાવી હોય કે મારી પાસે કાંઈ જ નથી, એવો ન હોવો જોઈએ. ગુનેગાર ન હોવો જોઈએ, કોઈ પણ ગુનાહિત કાર્ય ગણાય એવું કાર્ય તેણે કરેલું ન હોય તો એ વ્યક્તિ પોતાનું સભ્યપદ રાજ્યસભાના સભ્ય તરીકે નોંધાવી શકે છે. ચોથો પોઈન્ટ પણ કોમન છે, જે ઓલામાં હતો એ જ સેમ આમાં રહેશે કે તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં, એટલે ગવર્મેન્ટ એમ્પ્લોયી હોવો જોઈએ નહીં. તો સરકારનો પગારદાર કર્મચારી ન હોવો જોઈએ. તો એ બાબત પણ સરખી જ રહે છે. એક જ પોઈન્ટમાં ફેરફાર છે, જે છે ઉંમરની બાબત. જે અહીંયા આગળ 30 ની બદલે 25 હોય તો તમે એક કોઈ પણ લાયકાત પાકી કરો ને એટલે બંને લાયકાત પાકી થઈ ગઈ. તમારે કન્ફ્યુઝન શેમાં થાય તો કે ઉંમરમાં થાય. તો લોકસભા પહેલું ગૃહ છે એમાં ઓછી ઉંમર છે એમ યાદ રાખવાનું, નીચલું ગૃહમાં 25, જ્યારે ઉપલું ગૃહ એટલે વધારે હોય એમ સમજીને 30 યાદ રાખી લેવાની. તો આવી રીતે રાજ્યસભાના સભ્ય બનવા માટે, સભ્યપદ લેવા માટે એની લાયકાત નક્કી કરવામાં આવેલ છે. હવે જે આવે છે તેની મુદ્દતની વાત, ખૂબ મહત્વનો પ્રશ્ન. લોકસભામાં આપણે વાત કરી હતી કે 5 વર્ષે તેનું વિસર્જન થઈ જાય, ફરી પાછા નવા બધા સભ્યોની ચૂંટણી થાય ને ફરી પાછા બધા 545 નવા આવે છે. જ્યારે અહીંયા આગળ એમાં તફાવત જોવા મળશે, જે છે આપણે જોઈએ આગળ. મુદત 6 વર્ષની હોય તો 6 વર્ષે એ જે તે કર્મચારીઓ છે ફરી વખત પાછા આવતા હોય, પણ કાયમી ગૃહ ગણાય. એક સાથે બધા જ 250 નવા આવે એવું અહીંયા નથી થતું. કારણ શું?
તો કે જો આ 2 માર્કનો પ્રશ્ન કે રાજ્યસભા એ કાયમી ગૃહ ગણાય છે, અથવા તો એવી રીતે પ્રશ્ન પૂછાય કે રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી, કારણ આપો કે વિધાન સમજાવો. તો એનું કારણ છે કે દર કેટલા વર્ષે? 2 વર્ષે 1/3 એટલે કે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય, રિટાયર્ડ થાય ને ફરી પાછા એટલા જ ચૂંટણી કરવામાં આવે ને લેવામાં આવે છે, એમ કરીને એ સભ્યો છે બદલાતા રહે. એટલે કાયમી ગૃહ છે હંમેશા એના સભ્યો છે ક્યારેય ન હોય એવું ન બને. ત્રીજા ભાગના સભ્યો બદલાતા રહે દર 2 વર્ષે, એટલે 250 નવા આવે નહીં. તો એટલે તેને કાયમી ગૃહ ગણવામાં આવે છે, તેનું વિસર્જન થતું નથી એવું કહેવામાં આવે છે. જ્યારે લોકસભામાં 5 વર્ષે 545 છે એ ફરી પાછા નવા આવે છે. તો રાજ્યસભાના સભ્યો છે તે કેટલા વર્ષ માટે વધીને કામગીરી કરી શકે? 6 વર્ષ માટે પોતાની કામગીરી કરી શકે છે. હવે વાત કરીએ તો તેના કાર્યોની, તો કે લોકસભાની જેમ જ રાજ્યસભા છે એ પણ કાયદા ઘડવાનું કામ કરે, સુધારવાનું કામ કરે, એટલે કે કાયદાઓમાં સુધારા વધારા કરી શકે. આપણે અગાઉ વાત કરીએ મુજબ કે જે સમય છે, જે સંજોગો છે, દેશની પરિસ્થિતિ, લોકોની પરિસ્થિતિ, લોકોની આશાઓ અને અપેક્ષાઓને અનુસાર એ રાજ્યસભા પણ કાયદામાં સુધારો કરવાનું કામ કરી શકે. જૂના પુરાણા કાયદા હોય કે જે સાવ નકામા બની ગયા હોય, એની કોઈ જરૂર જ ન હોય સમય સંજોગો બદલાતા, તો એવા કાયદાને રદ કરવાનું, કેન્સલ કરવાનું કાર્ય પણ કરે છે. બીજી મહત્વની વાત જે પણ કોમન છે કે સરકારની કામગીરી વિશે ચર્ચા કરે. જ્યારે બેઠક ભરાય છે ત્યારે રાજ્યસભાના સભ્યો કઈ બાબતે ચર્ચા વિચારણા કરે? તો કે સરકારની કામગીરી છેલ્લા કેટલાક સમયમાં કેવી રહી છે, એમાં કોઈ ખામી રહી ગઈ હોય તો એના ઉપર ચર્ચા વિચારણા કરે, અથવા તો આગળ જતા સરકારના કાર્યોમાં આવી જરૂરિયાત છે એવી બધી બાબતોને લઈને ચર્ચા વિચારણા થતી હોય છે. એટલે સરકારની કામગીરી વિશે ચર્ચા વિચારણા કરે છે જ્યારે બેઠક મળે ત્યારે. વહીવટી તંત્રની કોઈ પણ બાબતો વિશે મંત્રીઓને પ્રશ્ન પૂછી શકે. બરાબર? તો પહેલું છે કાયદા ઘડવાનું, સુધારવાનું, રદ કરવાનું કાર્ય, સરકારની કામગીરી વિશે ચર્ચા કરવાનું કાર્ય, અને વહીવટી તંત્રની કોઈ પણ બાબતો વિશે કારોબારી, જે આપણે વાત કરી ચૂક્યા, સરકારનું જે બીજું અંગ છે, જે વહીવટી તંત્ર આખું કહી શકાય, તો એ વહીવટી તંત્રની જે તે બાબતો વિશે મંત્રીઓને એને અલગ અલગ જે ખાતાઓ સોંપ્યા હોય, એ જે વ્યક્તિ હોય એ બધાને મંત્રીઓને બંનેને પ્રશ્નો પૂછે અને એ અનુસાર એનું કાર્ય જાણે છે. નાણાકીય બાબતો અંગે વહીવટી તંત્ર ઉપર અંકુશ અંગે રાજ્યસભાને લોકસભા કરતા ઓછા અધિકારો છે. આપણે વાત કરી ચૂક્યા કે બજેટ અંદાજપત્ર ક્યાં પસાર થાય છે? સૌપ્રથમ તો કે એ પહેલા લોકસભામાં જ પસાર થાય છે. ત્યાંથી આગળ જો એ બરાબર હોય તો જ રાજ્યસભામાં મોકલવામાં આવે છે. પણ એમાં કઈ ખામી રહી ગઈ હોય તો એ પાછું મોકલવામાં આવે છે અને પછી એ રાજ્યસભામાં પસાર થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે લોકસભા કરતા ઓછા અધિકારો કોને છે? રાજ્યસભાને છે. તો નાણાકીય બાબતો અને વહીવટી બાબતોમાં અંકુશ રાખે, અંકુશ અંગે રાજ્યસભાને ઓછા અધિકારો છે. કોના કરતા? લોકસભા કરતા. એટલે લોકસભાનું કાર્ય કેવું ગણી શકાય? બહુ મહત્વનું ગણી શકાય. હવે આપણે જાણવું ગમશે એ વાત જોઈએ. રાજ્યસભાની વાત પૂરી કરીએ છીએ. રાજ્યસભાની વાતમાં આપણે કેટલી બાબતો ભણ્યા? તો કે રાજ્યસભા એટલે શું? તો કે સંસદનું ઉપલું ગૃહ. કુલ કેટલા સભ્યો હોય છે? 250 સભ્યો હોય છે. 238 કેવી રીતે ચૂંટાય છે? તો કે ભાઈ વિધાનસભાના સભ્યો અપ્રત્યક્ષ રીતે એને ચૂંટે છે. જ્યારે 12 સભ્યોની પસંદગી કોણ કરે છે? તો કે 12 સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એ કેવી વ્યક્તિ હોય? તો કે પોતાના કાર્યમાં કંઈક વિશિષ્ટ પ્રદાન આપેલ હોય, વિષય નિષ્ણાંત હોય, તજજ્ઞ હોય એવી વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. અને છેલ્લે આપણે વાત કરી કે ગુજરાતની તેમાં 11 બેઠકો હોય છે. લાયકાતો જોઈ
એ પછી એની મુદ્દતની વાત કરી, એ ઉપરાંત એના કાર્યોની વાત કરી. હવે જો કાર્યો મેં તમને કીધું હતું કે મોટે ભાગે 2 અને 3 માર્કમાં પૂછાતા હોય છે. તો 2-3 માર્કનો પ્રશ્ન કાર્યમાં અહીંયા આગળ કયો પ્રશ્ન નીકળે છે તો કે કાયમી ગૃહ છે એવું પૂછાય, કે આ ગૃહનું વિસર્જન થતું નથી એવું પૂછાય. તો 2 માર્કમાં વિધાન સમજાવો કે કારણ આપોમાં પૂછાય તેવો પ્રશ્ન સમજવાનો. પાઠ ભણતા ભણતા સમજતા સમજતા પ્રશ્નો પણ તૈયાર સાથે થઈ જવા જોઈએ કે કેટલા માર્કમાં આ પૂછાઈ શકે એવો મુદ્દો છે. તો 1-1 માર્કના તો ઘણા બધા પ્રશ્નો નીકળે છે અને 2 ને 3 માર્કમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય એની પણ વાત કરી. હવે એક વિગત તમારા માટે નવી છે કે ભારતનો કોઈ પણ નાગરિક એક સાથે એણે બંનેમાં પોતાની ઉમેદવારી નોંધાવી હોય 2 ગૃહનો સભ્ય થઈ શકે નહીં. બંનેમાં જો પસંદગી પામે તો 2 માંથી 1 ગૃહમાંથી તેણે તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું પડે. એટલે લોકસભા અને રાજ્યસભાનો સભ્ય બંને સાથે ઈ રહી શકે નહીં. બરાબર? તો આ ખાસ યાદ રાખવાનું કે એક સાથે 2 ગૃહનો સભ્ય થઈ શકે નહીં, અને જો એ પસંદગી પામેલ હોય તો તેને એક કોઈ પણ ગૃહમાં રાજીનામું આપી દેવું પડે. બરાબર? તો આ બાબત પણ મહત્વની 1 માર્કના પ્રશ્નમાં નવી વિગત છે એટલે પૂછાય તેવું સમજવાનું. હવે તમારા માટે હોમવર્કનો જ આ પ્રશ્ન છે. તમે ભાવનગરના પ્રોપર હો કે બારગામના હો તો તમારે તમારા વિસ્તારના સંસદ સભ્યનું નામ જાણવાનું છે અને તમારો જે વિસ્તાર છે સંસદીય કયો મત વિસ્તાર કહેવાય છે જિલ્લા અને તાલુકાના આધારે એ તમારે જાણવાનું છે, અને હોમવર્કમાં આ પ્રશ્નનો જવાબ મને મોકલવાનો છે. તો ઝડપથી તમને જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ લો કે નોંધ કરી લો, પછી આપણે આગળની વિગત ભણીશું. તો હોમવર્કનો પ્રશ્ન અહીંયા સાથે સાથે નોંધી લેજો. બાકીના પ્રશ્નો હું છેલ્લે આપવાની જ છું, પણ આ પ્રશ્ન પણ તમારે હોમવર્કમાં લખીને મને મોકલવાનો છે. ઓકે, તો તમે લખી લીધો હશે પ્રશ્ન. હવે નેક્સ્ટ વાત કરીએ સંસદની જરૂરિયાત છે તો શા માટે, સંસદ શું કાર્ય કરે છે, શેના માટે છે, એની મહત્વની વાત. તો આ પણ પ્રશ્ન 1-2 માર્કમાં પૂછાય તેવો. હવે વર્ષોથી પ્રાચીન સમયથી આપણા દેશમાં ઘણા બધા લોકો આવીને કાયમી ધોરણે વસવાટ કરે છે. એટલે આપણો દેશ છે ને એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ કહેવાય. અલગ અલગ કેટલી બધી જાતિ છે, કેટલા બધા અલગ અલગ ધર્મ પાળતા લોકો વસે છે, કેટલી અલગ અલગ બોલીઓ બોલે છે, ગામે ગામે બોલી બદલાય એટલી બધી અલગ અલગ બોલી છે. પણ રાષ્ટ્રએ 22 ભાષાને માન્યતા આપેલ છે. તો અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિના લોકો આપણા દેશમાં વસવાટ કરે છે, અને આ વિવિધતા વચ્ચે દેશનું સંચાલન સારી રીતે થઈ શકે, એનો વહીવટ બરાબર ચાલી શકે અને વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ છે ને એ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરતી સંસ્થા, સર્વોચ્ચ સંસ્થા ગણાય છે. વિચાર કરો કે લોકસભા ને રાજ્યસભા ન હોય તો રાષ્ટ્રપતિ પોતાની રીતે એકલા હાથે વહીવટ સંભાળી શકે? ન સંભાળી શકે. અને લોકશાહી દેશ છે એટલે લોકસભાના અને રાજ્યસભાના સભ્યો આમ જોવો તો કોણ છે? સામાન્ય દેશના નાગરિકે જ એને વોટ આપીને નક્કી કરેલા છે. એટલે લોકોનું પ્રતિનિધિત્વ જ એ લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યો કરે છે. એટલે આમ જોવો તો દેશનો વહીવટ છે એ ભારત દેશના લોકોના આધારે, નાગરિકોના આધારે જ ચાલે છે. અને એ માટે આ સંસદમાં બંને ગૃહોની વ્યવસ્થા કરવામાં આવી છે. તો એટલે આ સંસદ છે એ ખૂબ જ વ્યવસ્થાપન જાળવવા માટેની, વહીવટ કરવા માટેની, દેશના સંચાલનને ચલાવવા માટેની મહત્વની સંસ્થા ગણાય છે. અને દેશના બંધારણમાં સંસદને સૌથી મોટી
લોકશાહી સંસ્થા કહેવામાં આવે છે. આપણે અગાઉ પણ વાત કરી છે કે લોકશાહી બે રીતે હોય છે, બે પ્રકારે હોય છે. જે પહેલો પ્રકાર છે એ સંસદીય લોકશાહી, જે આપણો ભારત દેશે એ સંસદીય લોકશાહી સ્વીકારેલ છે. અને બીજો જે પ્રકાર છે એ આપણે વાત કરીએ મુજબ પ્રમુખીય લોકશાહીનો છે. એટલે પ્રમુખ હોય અને એના હસ્તક બધો દેશનો વહીવટ ચાલતો હોય. જેમ કે અમેરિકા દેશમાં પ્રમુખીય લોકશાહી જોવા મળે છે. તો સંસદીય લોકશાહીમાં સર્વોચ્ચ સંસ્થા એટલે સંસદ અને તેની ખૂબ જરૂરિયાત છે. હવે આપણે જોયું કે સંસદ છે એ બે ગૃહોની બનેલી છે. ક્યાં બે ગૃહો? તો કે રાજ્યસભા અને લોકસભા. કાયદા ઘડવાની પ્રક્રિયા તેમજ તેમાં ફેરફારો કરવા માટે અગાઉ વાત કરીએ મુજબ લોકસભા અને રાજ્યસભા છે એ સમાન રીતે ભાગીદાર છે. જો અગાઉ વાત કરી ચૂક્યા, બંનેના કાર્યોમાં સમાન કોમન આ પોઈન્ટ આવતો હતો કે કાયદા ઘડવાનું કામ કરે, કાયદાઓમાં જરૂર જણાય ત્યારે એમાં ફેરફાર કરી શકે, અને નકામા જે કાયદા હોય, જૂના પુરાણા કાયદા હોય તો તેને રદ કરવાનું કામ પણ તે કરી શકે છે. તો રાજ્યસભા અને લોકસભાના બંને જે ગૃહોના સભ્યો છે એ સમાન ભાગીદારી ધરાવે છે. શેમાં? તો કે અગાઉ વાત કરીએ મુજબ કાયદા ઘડવાની બાબતમાં, કાયદાની પ્રક્રિયામાં. આ માટે બંધારણમાં વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સંસદ છે એ સ્વતંત્ર રીતે પોતે કાર્ય કરી શકે છે. એમાં કોઈનો પક્ષપાત હોતો નથી અને પોતે તટસ્થ રહીને કાર્ય કરે છે. કોઈના દબાણમાં કાર્ય કરતા નથી હોતા એના સભ્યો. હવે તમારે બીજો જે પ્રશ્ન છે એ પણ તમારે જાણવાનો છે. છેલ્લા મહિનાના છાપા લેવાના અને એમાંથી સંસદ અંગે કોઈ વર્તમાન પત્રમાં છપાયેલા, વાંચેલા એવા કોઈ ન્યૂઝ હોય તો તમારે એક કે બે ન્યૂઝ અહીંયા લખવાના છે, જે તમારે હોમવર્કમાં લખીને મોકલવાના છે. તો ન્યૂઝપેપર છે એ લગભગ બધાના ઘરે કોઈને કોઈ આવતું જ હશે. જેને ન આવતું હોય તો અત્યારે બધા મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, તો એમાં પણ તમે તારીખ નાખીને છાપું લખશો એટલે એ આખું છાપું તમને મોબાઈલમાં, નેટમાં તમને જોવા મળી જશે. ઈ પેપર તમે વાંચી શકો. તો એ તમારા જાણકારી માટે છે. આવો કોઈ પ્રશ્ન તમારે એક્ઝામમાં આવતો નથી, પણ તમે સાથે સાથે સંસદ વિશે ભણો છો અને તેના કાર્યો વિશે ભણો છો, તો એ કાર્યો જે કરતા હોય એના આધારે, દેશની પરિસ્થિતિના આધારે, આપણા હાલમાં પરિસ્થિતિમાં, હાલના સમયમાં પણ આવા કેટલાક જાહેરાતો છે, પ્રશ્નો છે કે સંસદના કાર્યોની વાત એ અવારનવાર છાપાઓમાં આવતી હોય તો તમે એ પરિચિત થાવ, તમને ખ્યાલ આવે કે જે ભણીએ છે એ જ કામગીરી આપણા દેશની ચાલે છે. એના માટે છે તો જાણકારી મેળવવી અને એક બે સમાચાર કે એક બે ન્યૂઝ છે એ તમારે લખીને મને મોકલવાના રહેશે. તો આ પણ હોમવર્કનો પ્રશ્ન છે. ઝડપથી તમે એ નોંધી લો. હોમવર્કના બે પ્રશ્નો તો ઓલરેડી આપી દીધા. પછી આપણે નેક્સ્ટ વાત કરીએ. ઓકે, તો પ્રશ્ન નોંધી લીધો હશે. નેક્સ્ટ આપણી વાત કરીએ સંસદની ભૂમિકા. હવે અગાઉ પણ આપણે ઘણી બધી વાર વાત કરી કે બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ જ કાર્ય કરે. સંસદ પણ પોતાની મન ફાવે તેવી રીતે, એટલે કે સંસદ શેની બનેલી છે તો કે લોકસભાના અને રાજ્યસભાના સભ્યો પોતાને મન ફાવે તેવી રીતે કાર્ય કરતું નથી. કોઈ પણ વ્યક્તિ હોય, પછી રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય કે જે તે પદ ઉપર જે તે સત્તાધારી વ્યક્તિ હોય, એ પોતાને મન ફાવે તેવા કાર્યો કરી શકે નહીં.
એટલે હંમેશા જે તે સંસ્થા કે એના સભ્યો કે એને જે તે પદ ઉપર હોય એ વ્યક્તિ પોતાને મન ફાવે તેવા કાર્ય ન કરે. કોને ધ્યાનમાં લઈને કાર્ય કરે? તો કે બંધારણ મુજબ કાર્ય કરે. બંધારણમાં કઈ બાબત આપવામાં આવી છે તેના માટે? તો કે બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ જ એ કાર્યો કરે છે. અને આ કાર્યો માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે. અગાઉ વાત કરીએ મુજબ કોઈ એક વ્યક્તિ દ્વારા એ કાર્ય છે એ પૂર્ણ ન થઈ શકે, કારણ કે દેશ આટલો મોટો છે, વિસ્તાર આટલો મોટો છે, વિસ્તારની દ્રષ્ટિએ 7મો નંબર અને વિશ્વમાં બીજા નંબરે આવે છે વસ્તીની દ્રષ્ટિએ. તો આટલો મોટો દેશ છે, આટલા બધા રાજ્યો, આટલા બધા લોકો અને પાછી વિવિધતા, અને એ માટે થઈને સંસદ છે એમાં આ કાર્યોની વહેંચણી કરવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે, અલગ અલગ વિષયોની, અને કાર્યોનું વિભાજન કરવામાં આવ્યું છે. સંસદ છે એ વર્તમાન કાયદામાં સુધારા કરવાનું. હવે સંસદના કાર્યો અહીંયા આપવામાં આવ્યા છે. તો બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ કાર્યો કરે, આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ આપણે જોયો કે સંસદ છે એ વિવિધ કાર્યો કરવા માટે સમિતિઓની રચના કરે છે. તો આ બીજો પોઈન્ટ. સંસદના કાર્યો તમને પૂછાય તો તમારે આવી રીતે લખવાનું રહે, અથવા તો સંસદની ભૂમિકા જણાવો તો પણ સેમ પ્રશ્ન રહેશે. સંસદ છે એ વર્તમાન કાયદામાં ત્રીજો પ્રશ્ન, ત્રીજો મુદ્દો 1 માર્કમાં પૂછાય તો પણ તમે આવી રીતે લખી શકો. બહુ મહત્વનું કાર્ય આ છે. ક્યું? તો કે અગાઉ કીધું એ મુજબ વર્તમાન કાયદામાં સુધારા કરી શકે. જૂના પુરાણા કાયદા હોય તો એને રદ કરી શકે, કેન્સલ કરી શકે, અને અંદાજપત્રના માધ્યમથી, આ ત્રીજો પોઈન્ટ, આ ચોથો પોઈન્ટ, કે સંસદ છે એ અંદાજપત્રના માધ્યમથી, એટલે વાત કરી ચૂક્યા છે આપણે બજેટ ઉપરથી, કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે. એટલે બજેટ પ્રમાણે જ તેને પોતાનું કાર્ય છે એ એટલામાં પૂરું કરવાનું રહે. બરાબર? તો એ બજેટને ધ્યાનમાં રાખીને કારોબારીને એ ખર્ચ પર નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. એટલે વધારે પડતા ખર્ચા જે તે અલગ અલગ જે સમિતિઓ છે અલગ અલગ વિષયમાં એ થઈ જાય નહીં. એટલે બજેટ અંદાજપત્રને ધ્યાનમાં રાખીને એના માધ્યમથી એ કારોબારીને એ તંત્ર દ્વારા આવતા ખર્ચ ઉપર નિયંત્રણમાં રાખવાનું મહત્વનું કાર્ય કરે છે. સંસદમાં સરકારની નીતિઓની થતી ચર્ચા ઉપર સરકાર પોતાની ભૂલો અને ખામીઓ પ્રત્યે સમાન રહે છે. એટલે પોતાની પોતાની ભૂલ હોય, પોતાની કોઈ પણ ખામી રહી ગઈ હોય તો એમાં એ જે તે બંને ગૃહોના સભ્યો છે એ સરકારનું ધ્યાન દોરે છે ત્યારે એ સભાન રાખી શકે, અને સમગ્ર રાષ્ટ્ર છે એ સરકારી નીતિઓથી માહિતગાર સંસદથી થઈ શકે. સંસદના બંને ગૃહોના સભ્યો દ્વારા માહિતગાર થઈ શકે. જો અગાઉ વાત કરી ચૂક્યા છે કે અલગ અલગ ખાતાઓ છે સોંપવામાં આવે, અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે અને એમના કાર્યોની વહેંચણી થઈ જાય, અને એમના જે કાર્યો છે તેના આધારે સરકારને અલગ અલગ નીતિઓની અલગ અલગ વિષયોની માહિતી પ્રાપ્ત થઈ શકે અને એમાં એ ફેરફાર કરવાનું માર્ગદર્શન આપી શકે. તો સમગ્ર રાષ્ટ્રના સરકારી જે તે નીતિઓની બાબતમાં માહિતગાર કરવાનું કાર્ય પણ કરી શકે. તો કેટલા પોઈન્ટ થયા? પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો પોઈન્ટ છે. બરાબર? અને આ પાંચમો. તો 5 પોઈન્ટ તમારે જો સંસદની ભૂમિકા કે સંસદના કાર્યોમાં પૂછાય તો આવે તો 2-3 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન સમજવાનો. ફરી એક વખત ક્લિયર કરી લઈએ, યાદ કરી લઈએ. સંસદની ભૂમિકા કે સંસદના કાર્યો. પહેલું કાર્ય ખૂબ જ મહત્વનું કે બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ સંસદ કાર્ય કરે
છે. બીજું કાર્ય કે તે વિવિધ સમિતિઓની રચના કરે છે અને કાર્યોની વહેંચણી કરે છે. ત્રીજું કાર્ય કે કાયદા ઘડે છે, નવા અત્યારના વર્તમાન કાયદાઓમાં ફેરફાર કરી શકે છે, સુધારો કરી શકે છે ને જૂના પુરાણા કાયદા રદ કરી શકે. ચોથું કાર્ય કે અંદાજપત્રના માધ્યમથી એ જે તે ખર્ચ થતો હોય તેના ઉપર નિયંત્રણ મૂકી શકે. ચોથું પછી પાંચમું કાર્ય તો સરકારની ભૂલો હોય, એની ખામીઓ હોય, એ છે એ સંસદના બંને ગૃહોના સભ્યો દ્વારા એ સરકારનું ધ્યાન દોરી શકે, સરકારને સભાન રાખવાનું કાર્ય કરે. અને પાંચમું કે સમગ્ર રાષ્ટ્રની સરકારી જે નીતિઓ હોય છે એનાથી માહિતગાર રાખે છે સંસદ, એટલે કે સંસદના બંને ગૃહોના સભ્યો. બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાના સભ્યો, બરાબર. એની જે બેઠકો ભરાય છે તેમાં જે ચર્ચા વિચારણા થાય છે તેના આધારે સરકારને એ જે તે નીતિઓમાં અને જે તે નિર્ણયોમાં જે તે ફેરફાર કરવાના હોય તો એમાંથી એને ખબર પડે. એટલે સરકારને સભાન રાખવાનું કાર્ય કરે છે. તો સંસદની આ મહત્વની ભૂમિકા કે તેના કાર્યો ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આજે રાખીએ છીએ અને એક હું તમને પ્રશ્ન જે અહીંયા આપવામાં આવ્યો છે એ હું આપું છું અને પછી હોમવર્ક આપું છું. બાકીના પ્રશ્નોની ચર્ચા આપણે આની પછીના લેક્ચરમાં કરશું. જુઓ, સંસદ સભ્યો જે ગુજરાતના છે એમાંથી 6 નામ તમારે જાણવાના છે હાલના, અને એ છે એ તમે તમારા મોટાઓ પાસેથી જાણી શકો. અલગ અલગ ઘણી બધી માહિતી ન્યૂઝપેપરમાં આવતી હોય છે, એમાંથી નામ જાણી શકો કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયા આગળ આપવામાં આવ્યું છે કે તમારા વડીલ પાસેથી કે શિક્ષકની પાસેથી એની મદદ લઈને કેવી રીતે જાણી શકાય એ તમે માહિતી ભેગી કરો. તો 6 નામ તમારી રીતે તમારે વિચારવાના, સર્ચ કરવાના છે, પૂછવાના છે, જાણવાના છે. જો ન મળે તો હું તમને આની પછીના લેક્ચરમાં આપણે શરૂઆતમાં આ 6 નામ અથવા તો વધારે નામ હું તમને અહીંયા આગળ નોંધ કરાવીશ. જેની પાસે માહિતી ન મળી હોય એ માહિતી તમે મારી પાસેથી મેળવશો. તો આ પણ તમારો હોમવર્કનો પ્રશ્ન છે, તો સાથે નોંધ કરી લેજો. અને નેક્સ્ટ લેક્ચરમાં પાછા જેને નથી મળતા અથવા જેને ખ્યાલ નથી આવતો એને હું માહિતી આપીશ આ પ્રશ્ન વિશે. બાકીના બંને પ્રશ્નો તમારે તમારી રીતે હોમવર્કમાં કરવાના છે. અને એની પછી આપણે રાષ્ટ્રપતિ વિશે, વડાપ્રધાન વિશે, આગળના જે મુદ્દાઓ બાકી છે તેના વિશે આપણે ચર્ચા વિચારણા કરશું. તો ઝડપથી આ પ્રશ્ન નોંધી લો, પછી હું તમને બીજા પ્રશ્નો હોમવર્કના આપી દઉં. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો હશે, નોંધી લીધો હશે. બાકીના પ્રશ્નો આપણે બીજા પણ સાથે નોંધી લઈએ હોમવર્કના. પ્રશ્ન પહેલો, રાજ્યસભા કાયમી ગૃહ છે. વિધાન સમજાવો. કેટલા માર્કનો પ્રશ્ન? સાથે સાથે એ પણ નોંધી લઈએ કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. 2 માર્કમાં વિધાન સમજાવો કે કારણ આપોમાં પૂછાય તેવો પ્રશ્ન સમજવાનો. બીજો પ્રશ્ન, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક
કરવામાં આવે છે? અને શેના આધારે એ નિમણૂક કરે છે? શું લાયકાત હોય, કેવા વ્યક્તિની પસંદગી કરે છે? તો આ પ્રશ્ન છે એ પણ 2 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, રાજ્યસભાના સભ્યોની લાયકાતો જણાવો. આ પણ 2 માર્કનો પ્રશ્ન. અને છેલ્લો પ્રશ્ન, રાજ્યસભાના કાર્યો કે ભૂમિકા જણાવો કે સમજાવો. બરાબર, ગમે તે રીતે પૂછી શકે. તો એ 2 કે 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો પ્રશ્ન સમજવાનો. પણ જો અગાઉ કીધું છે કે બધી જ વિગત જો પૂછવામાં આવે 4 માર્કમાં, તો બધામાં તમારે 3-4 પોઈન્ટ લખવાના રહે. એટલે કે રાજ્યસભાની પહેલા પ્રાથમિક માહિતી આપી દેવાની 3 થી 4 લાઈનમાં 4 મુદ્દામાં. પછી તેની લાયકાતો લખવાની. પછી તેની મુદતની વાત કરવાની 1-2 લાઈનમાં, જે આપણે કરી ચૂક્યા છે કે દર 2 વર્ષે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને ફરી પાછા એટલા લેવામાં આવે છે, ચૂંટાય છે. તો એની વાત કરી અને એના કાર્યો 3 થી 4 લખી અને આખો પ્રશ્ન 4 માર્કમાં એ બધી વિગત છે એ ટૂંકમાં લખવાની. તો એ 4 માર્કમાં આખી ટૂંક નોંધ લખો રાજ્યસભા, તો બધી જ વિગત તમારે લખવાની રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઝડપથી તમારે હોમવર્ક છે એ લખી લ્યો અને સ્ક્રીનશોટની જરૂર હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, તો બધાએ હોમવર્ક લખી લીધું હશે. આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે. અને આગળના વિષય જે આપણા ટોપિક જે બાકી છે એની વિશે આપણે ચર્ચા કરવા ફરી પાછા ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.